મને લાગતું હતું ટેન્શન થતું હતું એટલે જ ફટાફટ કરીને આકાશ મને દુખતું તો છે સવારના જામનામ જ છે ઘડીક અહીંથી આખો બેડ ઉપર ઘડીક આ બેડ ઉપર ઘડીક આ જગ્યાએ ઘડીક આ જગ્યાએ એ બગોડી મારી નીચુડી ચલો નાય 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 કરવાની છે મારી દીગોડીને થંબનેલ નું કામ કરે છે આકાશ આ રીતના ઊભા ઊભા કરે ચેર પર બેસતો નથી શેડા ભર લે તું વિરાલીને ખરેખર બહુ ખરાબ ટેવ છે વિરાલીને ગળફો કાઢતા આવડતું જ નથી ચાંદીને શીખવા નીકળે વિરાલી કઢાય તારે મારી જેવી પીડા તમારે ભોગવવી ના પડે હા આટલી રિક્વેસ્ટ છે તમને કહું हेलो फैमिली वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामीनारायण आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया होंगे मस्त होंगे बिंदास होंगे और तंदुरुस्त होंगे और उसी के साथ अभी मॉर्निंग के बजे है 8:45 और इस ब्लॉग की हम शुरुआत करते हैं स्वागत करते हैं आप सभी का फिर से हमारे इस नए से ब्लॉग में तो फिलहाल अभी मॉर्निंग का अपडेट यही है कि यहाँ पर अभी झाड़ू पोछा हो रहा है देख सकते हैं आप लेकिन खाना बाना कुछ अभी मॉर्निंग में तैयार व्यार यहाँ पर हुआ नहीं है ऐसा क्यों है किचन में भी कोई नहीं है सिर्फ झाड़ू पोछा हो रहा है खाना पीने का यहाँ पर कुछ भी है नहीं दर्दी को खाना है तो मॉर्निंग में खाना चाहिए वो तो है नहीं अभी मॉर्निंग में पहले तो वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामीनारायण શેડા ભર લે તું વિરાલીને ખરેખર બહુ ખરાબ ટેવ છે વિરાલીને ગળફો કાઢતા આવડતું જ નથી ચાંદીને શીખવા નીકળે વિરાલી કઢાય તારે તમે કેટલા ભેગા કર્યા મને કહો તમે હું કરતો જ નથી ભેગા હું ચાંદી શીખા કાઢી જ નાખું છું ચાંદી હમણાં ચાંદી મોંઘું થયું હું બહાર કાઢી નાખું ભેગા કર્યા એમ કહું હું તો ભેગા કરું તો સારી વાત કહું ચાંદી મોંઘું એટલું જવા નથી જતી એવું છે હજી વધારે બહુ આવી જાય ને તો હું બહાર કાઢીશ બ્રેકફાસ્ટ થઈ ગયો રિયલી મને નથી ફાવતું અને જો કરવા જાવ તો વોમિટ જેવું થઈ જાય અને આમ ઠંડી ચડી જાય નાકમાં નાસોડા વહી જાય ને બધું થઈ જાય એટલે સીધું આપણે ઘણા ઘણા ટેવ હોય ઉતારવાની ઘણા કાઢવાની ઉગરી બાપરે એમ નહીં નાક દરા સવારમાં મોનીમાં જેટલું નીકળતું એટલું કાઢી લીધું અત્યારે નાકમાં ન આવે ગળામાં જો તો કેવી રીતના કાઢવું એ તો ફાવે જ નહીં કાઢતો તો મને કઈ ખાવા મળે તો મને ફાવતું જ નથી ખબર કરતું તો અને એમાં કોઈ નાસ્તો કરવો નથી કિચન ની બહાર છે અત્યારે એવું છે હા કારણ કે જો વાગ્યા છે અત્યારે 9 આજે તો ઘણા લેટ જ ઉઠ્યા છીએ કારણ કે મમ્મીને ઓલરેડી થાક હતો મને હતો અને બધા થાકેલા જતા એટલે પછી શું કીધું ભાઈ વાંધો નહીં થોડા લેટલી ઉઠીશું હવે મારે મોર્નિંગમાં ખાવાનું છે અત્યારમાં શીરો કારણ કે શીરાની સાથે એક જે દવા આપી છે દવા મિક્સ કરીને ખાવાની છે તો મોર્નિંગમાં બીજું કંઈ હું ખાઈ નહીં શકું દાળ કે એવી કોઈ વસ્તુ નહીં એટલે મારે ને મમ્મીને એ જ ખાવાનું છે અને તમારા બધાનું તમે શું કરશો જે ભાખરી વાળા છે સુતા છે હા ભાખરી વાળા ભી રેડી થાય છે યસ ઓકે અને મારે છે આજે 11 એટલે હા આજે 11 છે કા હા આજે ભગવાને જે સ્વામિનારાયણ નામ મંત્ર છે ને પ્રાગટ્ય દિવસ છે પ્રાગટ્ય દિવસ એટલે ભગવાને પોતે સ્વામિનારાયણ ભગવાનનું નામ પોતે આપીને કીધું છે કે ગમે ત્યારે દુઃખ આવે આપત્તિ આવે ગમે ત્યારે આવે ને તમે આ નામ જપવું કારણ કે ભગવાનના ઘણા બધા નામ પડ્યા હતા બધાએ જો જ્ઞાનકરણ હતું હરિકૃષ્ણ હતું કૃષ્ણ હતું ઘનશ્યામ હતું સરજૂત ઘણા ભગવાનના નામ હતા તો એકવાર ફરેણીમાં બધા સંતો 500 પરમહંસ અને મહારાજ બિરાજમાન હતા તો બધાએ વાત કરી કે મહારાજ કે અમને કે ગમે ત્યારે એવું દુઃખ આવે આપણે કેમ એક નામ હોય તો એને જેપા જ કરે એ રીતના તો અમને મને કે અમને દુઃખ આવે તમારે કયું નામ તમારું જપવું કે વધારે ઉત્તમ કયું નામ કે એમ આજે પોતે સ્વામિનારાયણ મંત્રનું ઉદ્ઘોષણા કરી અને કીધું બધાને તમારે ગમે ત્યારે ગમે એવું હોય ને ત્યારે તમારે સ્વામિનારાયણ નામનું જપ કરવાનું છે અચ્છા આ દિવસે સ્વામિનારાયણ નામ આપ્યું હતું હા આ જે દિવસ છે આજે ફરેણીમાં મહારાજ જેનું નામ આપ્યું હતું ઓકે ઓકે સરસ પ્રાગટ્ય દિવસ છે સ્વામિનારાયણ મહામંત્રનો વાહ ભાઈ વાહ ખૂબ સરસ ખૂબ સરસ આજે એકાદશી તો પછી હું શીરો ખાઉં છું તો મારે કેમ થશે તો હું ના રહી શકું ને તમે કીધું તું ને મેં પૂછ્યું તમે કીધું રહીશ પણ તમારે ઓલરેડી દવા બહુ બધી પીવાની છે તમે શીરો ને બધું કેમ મને ભેગું કર્યું એ વાત એ સાચી છે કઈ વાંધો નહીં સારું ચલો તો ભાઈ આપણે ભગવાન આપણને માફ કરે કારણ કે દવાના હિસાબેથી આપણે શું છે કઈ વસ્તુ અવોઇડ કરવી પડે છે એટલા માટેથી ઠીક છે ચલો તમે તમારું કામ મોર્નિંગ નું ફિનિશ કરી દો ધીમે ધીમે નાસ્તો શરૂ કરી દે નથી ને કોઈ ફટાફટ કચરા બધા કરી લઉં ઉપર તો ક્લીન કરીને આવી ઓકે નાસ્તો કરીને ખાલી નાસ્તાનો જ રહી કિચન નું જ રહી ઓકે ઓકે સરસ સરસ ચાલો ભાઈ મને બહાર હા એ તો હજી સેટ સુતા જ હમણાં હું આવ્યો ને તો મેં જોયું ને તે ભગવાનને પગે લાગતો હતો ત્યાં નજર કરીને તો થોડીક વાર આંખું ખુલે પાછી બંધ આંખું ખુલે મેં તું હું તો રે ઘડીક અત્યારમાં અમે બધા મેં તું ફ્રેશ થઈ જાય ને ફ્રી થઈ જઈએ બાર અત્યારમાં એવું છે કે આપણે ખબર સેવડીના વાળ હોય બધે તો સળગાવે આવો તો ત્યારે ભકી ઓડીને બહુ એટલે બહુ આવે બાર ત્યારે કેટલું વાળો અમે ભૂકી નથી આવતા એટલે બંધ રાખ્યો છે એમ ને ઓકે ઓકે તમે તો ઓલરેડી કાળા છો એટલે ભૂકેડે કાળા થાવ હા વાહ ભાઈ વાહ ખૂબ સરસ લે અત્યારમાં જો હવે મસ્ત મજાનો બહારનો તડકો છે
એમ તો સુરત દાદા ઉપર ચડી ગયા છે ઘણા બધા. હે વિરાલી? સુરત દાદા અત્યારમાં તો 9 વાગ્યા છે એટલે ઘણા બધા ઉપર ચડી ગયા છે. પણ ઠીક છે, ચલો હવે તમે મસ્ત મજાનો આપણો બનાવી દો શીરો, તો શીરો ખાઈએ. ફ્રેશ થાય છે પછી હારે બનાવીને બેયનો એમ. હા, બંનેનો સાથે બનાવો. ઓકે. મોર્નિંગમાં અત્યારમાં જો આહાહા મસ્ત મજાની ભાઈ તળવાની ખુશ્બુ આવી રહી છે, નાખોરા ફૂલી રહ્યા છે, સાબુદાણાની ભાઈ વેફર, વાહ વાહ વાહ, સરસ. અને વિમળાબેન બનાવી રહ્યા છે અત્યારમાં શીરો. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી નારાયણ. હજી આંખમાં થાક ભીરો છે હા, દેખાય છે. હે ને? તો એક દી રહે આ ઓલું થાય હા, એટલે એક દી જેવું આખું ને એવું રહે. સખત 2 દિવસ રાખે ને પછી ટ્રાવેલ 2 દિવસ છું ટ્રાવેલ એટલે જ ને. બહુ થકાઈ જાય. ઊંઘ આવે છે હજી મમ્મી? ના ના, ઊંઘ તો કાંઈ ઊંઘ નથી તો આવતી. ખેતર આખું પડી ઓલું ગયું, થઈ જાય. ઊંઘ તો હું 4 વાગ્યાની. એવું છે? પણ મેં કીધું બધા નાઈ લે પછી મારો વારો આવે. હા કારણ કે ઓલામાં બેસવાનું હતું એટલે કે પાછું જાવ તો પછી બધા મોડું થાય એટલે મેં કીધું ચાલો. આપણે છેલ્લે રહેવાનું, બધા ફ્રી થઈ જવા જોઈએ. ભાઈ મસ્ત મજાની સાબુદાણાની ખીચડી. અને આ શું શીરો છે ને આપણો? વેફર. અરે ખીચડી તો સાંજે હવે, સોરી મને ભૂલાઈ ગયું ત્યાં. વેફર અને આ બને છે આપણે મારા દીકરા માટે શીરો. શીરો બને છે એમ ને? હા, શીરો ઓકે ઓકે, સરસ. જો ભાઈ હવે તું નિરાત રાખજે હો. અત્યારમાં બહુ આ તેલે બહુ કરી છે બાપા, ખરેખર. વિરાલીને છે ને આવીને એલર્જી છે. એલર્જી છે તો બધા એ બેન મરચા હોય ને ઉડે તો વેફરમાં તેલ એટલું ઉડે છે બહાર આવે. હવે એનું છે ને ઉપર નું કંઈક આવતું હોય ને ઢાંકવાનું એવું કંઈક, ઈ ગોતવું પડે તો ભેગું થશે. વિરાલી એવું લાગે છે? એ ગુને પણ આપણે આ થાકા રાખો. કાંઈ એવું લાગે ને તો ઝારાનું થોડોક હાથો લાંબો લઈ લેવો. 2-3 મીટરનો લાંબો લઈ ના ના, મીટર નો હોય ને બહુ થઈ રહે. સમજી? અહીં ઉભા તળવાનું. હા. દરવાજે ઉભા તળવાનું. દરવાજે ઉભો તળવાનું. નથી આવતું પાપાની પરી. હા. આપણે રીલ્સ જોતા હોય એમ જ હોય ને, મૂક્યું હોય પાણી ને તેલ નાખી, કા તેલ હોય ને મરચા મૂંગ નાખીને ક્યાંય દોડીને વહી ક્યાંય જાય. દોડીને વહી જાય એની જેવું છે. Yes, yes. મસ્ત મજાની બની રહી છે અત્યારમાં વેફર વેફર ને શીરો. શીરો. સરસ, ચાલો તો ભાઈ આપણે હવે ખાઈ લઈએ. મમ્મી બનાવ્યો છે આપણા માટે શીરો. જાગુબેન ફ્રેશ થઈ રહ્યા છે કારણ કે નિત્યમભાઈ ઉઠી ગયા હતા એટલે શું એક થોડીક વાર ભાઈ એમને ખવડાવવાનું ને બધું ચાલતું હોય. હમણાં નીચે આવશે ફરી પાછા આપણે એમને કન્ટિન્યુ મળીશું. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી. તો વાગ્યા છે 11 અને ભાઈની પથારી નાયા પછીની પથારી એ થાય છે. એનો બધો મેકઅપ સામાન આવે છે, તો મેકઅપ સામાન બધો રેડી થાય છે. અને ભાઈ અત્યારે બાપા રમી રહ્યા છે. સમજો એ બગોડી મારી નીચુડી, ચલો નાઈ 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 કરવાની છે મારી દીગોડી ને. નાઈ નાઈ કરવી છે ને હવે આપણે આ કાગદલ બહાર જવું છે. એ કાનુ નિત્યમ બાર શું છે? બોલાવે ને આમ તો કોઈ જોવાનું જ નહીં મને ગટિયાને. એમાં ગુજવો માર બગો એ નીચુડી આ દાંત કાઢે માર ચોકલો મોર ચૂકડીઓ. તો અત્યારે નાઈને સરસ કરવાની જરૂર છે. અને આપણે 11 વાગ્યાની તૈયારી કરી લીધી બપોરની જમવાની. એટલે બને છે મગનું શાક છે અને સુરણની ભાજી છે. તો મારી નાકાશની સુરણની ભાજી છે, સુરણની ભાજી ચડે છે. અને સાઈડમાં તેલે મૂકી દીધું મગનું શાક ઉતારવા માટે. બાકી બધા માટે મગનું શાક છે. અને આકાશ જોડે મેં હું સુરણની ભાજી ખાઈ જ લો કારણ કે 11 છે એટલે મગનું શાક તો ખવાય નહીં. એટલે મગનું શાક તો આપણે હાલી જાય ને આકાશની માં સુરણની ભાજી જ ખાવી દીધી. અને હાલ બંને માટે સુરણની ભાજી, બાકી બધા હાથું મગનું શાક ને રોટલી. તો તેલ આવી ગયું તો વઘાર કરી નાખી મગના શાકનું. આકાશ અત્યારે વિડીયોનું કામ કરે છે. અને કાલે તો એટલા હરકપોદડા થયા ને મને મોટી ગયું, બધું રેડી થઈ ગયું. અને અત્યારે એટલો દુખાવો થયો ને જેમ હતું ને પેન થયું. કારણ કે એ વસ્તુ એવી છે કે નીકળી તો ગયું પછી જે અંદર હજી એમને હોય આપણે ઓપરેશન કર્યું હોય પછી કેમ દુખાવો રહે, રીતના દુખાવો થોડો ઘણો તો રહે જ. એટલે તેમાં દુખતું હતું બહુ જ, એટલે ઘણી રડતા હતા. એ મલમ હતી બધું લગાવ્યું, દવા પીધી, પાછા શેકમાં બેઠા. આખો દીમાં 3-4 વાર શેક કરવાનું, ફૂલ ગરમ પાણી બેવાનું તેવું હતું. શેક કરીને ઉપર ગયા અને મલમ લગાવ્યો અને દવા બધી પીધી. ના ઉપર નીચે આવીને રસોઈ શરૂ કરી દીધી. લોટે પણ બંધાઈ ગઈ સાઈડમાં અહીંયા. હવે ખાલી શાક વગાડીને પછી આપણે રોટલી કરીએ ને પછી આપણે આકાશથી પાછા મળશું. ઉપર શું કરે ખબર નહીં મને, ઉપર છે અત્યારે. હવે એ વિડીયો એડિટ કરે છે કે સૂતા છે, સરખું છે નહીં. એટલે મેં ભલે એક વિડીયો લેટ આવે પેલા આપણે પેલા આપણી તબિયતનું સરખું થાય ને પછી વિડીયોનું કરો. ભલે 2 કલાક લેટ આવે તો હાલશે. મેં કીધું જે વાંધો નહીં, ચાલો. તો રસોઈ તો કમ્પ્લીટ થઈ ગઈ, ખાલી રોટલી જ બાકી છે. હવે ભાજી કરી નાખી અને બપોર ટમેટા સુધારી નાખી કારણ કે આકાશ કે બપોર ટમેટા મજા આવે છે ખાવાનું એટલા માટે. અને મગનું શાક એ થઈ ગયું, ખાલી રોટલી જ બાકી છે. વાગ્યા છે 11:15 જેવું થયું. આકાશમાં જઈ શું કરે શું નહીં. કેમ હજી દુખે છે? હે બહુ દુખે છે? મને લાગતું હતું ટેન્શન થતું એટલે જ ફટાફટ હું કરીને આકાશ મને દુખતું તો છે. સવારના જામનમ જ છે. ઘડીક અહીંથી આખો બેડ ઉપર, ઘડીક આ બેડ ઉપર, ઘડીક આ જગ્યાએ, ઘડીક આ જગ્યાએ. મલમ લગાવ્યો કીધું તું એ લગાવ્યો ને?
કાલ તો એટલું સારું હતું ને એટલા હરખાતા હતા કે ભાઈ એમ રેડી થઈ ગયું. પણ જે દૂધ તો હોય ને કે દૂધ તો જે મસો હોય ને એ વીક તો લાગે જ રૂજાતા. નીકળી તો ગયો બીયો પણ એ રૂજાતા એટલી વાર લાગે. મમ્મી કીધું મમ્મી અત્યારે કાંઈ છે નહીં. મમ્મીને સુકાઈ ગયેલા જતા આમે પેન નતા તો મમ્મી નીકાળી લીધા ત્યારે મમ્મીને કાંઈ વાંધો નથી. પણ સવારે ટોયલેટ જાય ને તે પછી પાછું બહુ દુખે. આખો દિવસ ધીમે ધીમે મટી જાય. ટોયલેટ જાય એટલે ક્યાં બેઠકની જગ્યાએ હોય તમે ટોયલેટ જાઓ એટલે તમે દુખાવો થાય જ. સવારમાં ગયા ને તે સીધું રોવાનું શરૂ. મેં શું થયું કે બહુ દુખે છે કે તો સવારનું આમનામ જ છે. જો અહીંયા પીસી જેને ઓપન કર્યું છે ઘડીક વાર પાછું બંધ હોય એનું કામ શરૂ જ હતું આની ઉપર. વળી પાછા રડે તો નીચે રસોઈ બનાવી કે એનું ધ્યાન રાખવું કે તું મારી પાસે રહે. તો ફટાફટ હું શાક કરીને આવી લોટ બાંધો અમારી ભાજી કરી 11 છે મારે એટલે રોટલી બાકી છે તો ઉપર આવીને પાછા જતે રડે જ છે. સવારે અહીંયા તેની પર નીચે બધું કામ બતાવીને ઉપર આવી તેને પાસે જ મેં તમે રહ્યો કે મારી પાસે રહે ને તો સારું લાગે. સહન એટલું થતું જ નથી કે દુખાવો એટલો છે કે એની વસ્તુ જ તમારે કંઈ નહીં નાથમાં નહીં. એમ મેં કીધું એમ કે કંઈક પેટમાં દુખતું માથું આપણે તમે દાબો તો આપણે કંઈક કરી દઈએ આપણે એમ. અત્યારે હું એટલી મજબૂર છું પાહેરનું નાકસ મટી જાય એમ કરું અને એને દુખતું એટલે પગ ઊભા ક્યાંક પગ પછાડે. કારણ કે એ વસ્તુ એવી છે કે તમે એને ખંજોળી શકો કે તમે એને હાથેથી તમે એને સહેલાઈ શકો કે તમે દાબી શકો. એ વસ્તુ કાંઈ થાય જ નહીં. અંદરથી એમ કે કાંટા કેમ ઝૂકતા હોય લવક થાય કે અસહ્ય દુખાવો થાય છે કે રહેવાતું જ નથી એમ. ત્યારે જે રડતા હોય ને મેં કાંઈ ઉપર ફટાફટ જાઉં ઘડીક વાર એને સહારો બનવું હિંમત આપું કે થોડું એને આશ્વાસન મળે. પછી એવું લાગે પછી એને હરખું છે તો પાછું જાય છે રોટલી બનાવવા માટે. અને અત્યારે દીદીએ જો ભાણિયાભાઈ નવડાવી લીધા છે અને મમ્મી તે નીચે આરામ કરે છે. એટલે થોડીક લાંબી થામ જોવાનો તમે આરામ કરો તો હું ફટાફટ પાક જ પાઘડીક વાર છું અત્યારે. તમે જો આમનામ સખત આમનામ જ હોય પગ તો આમ શરૂ જ હોય એક ધારા પણ કાંઈ ચલો હવે અત્યારે થંબનેલનું કામ કરે છે આકાશ. આવી રીતના ઊભા કરે ચેર પર બેસો તો નથી એટલે ઘડીક વાર ઊભા રહે વળી પાછા સુઈ જાય ઘડીક વાર પાછા ઊભા રહી વળી પાછા કામ કન્ટિન્યુ કરે છે. મેં તો કીધું કે હાલ છે વિડીયો ગમે એટલો મોડા હોય તો તમે ઉપાદે નથી એમ કે અમારે થોડુંક મન રહે ને કે એટલું કામ કરવું કે હું કરો છું ને તો વધારે કેવડાવે છે કે એમ. આકાશ મારે કે તને વાત એ પૂછવી હતી કે આપણી જેમ જે બહારના શોખીન હોય ખાવા પીવાના એને તમારે શું કહેવું છે? ખાલી એટલું જ કેવું છે એમ ને? ખરેખર તમે આગળની ક્લિપ જોઈને મને એક ભલે તમે વિચારતા કે તમે ખરેખર આપણા સબસ્ક્રાઈબરો પણ એમ કીધું કે તમે તમારું કામ સાઈડ કરી દો તમારી હેલ્થ ઉપર ધ્યાન આપો. હું પણ સમજુ છું કે આ પેઇન થતું હોય તો આ પેઇનની અંદર કામને પણ સાઈડમાં કરવું પડે પણ એ પણ જરૂરી છે. અને અત્યારે હમણાં થોડી વાર પહેલાંની જે તમે ક્લિપ જોઈને તો એ ક્લિપની અંદર મેં વિરાલીને કીધું કે મેં તે ક્લિપ લીધી છે ને મેં કીધું રાખજે મારે મેં કીધું સ્પેશિયલી એક રીલ્સ બનાવી છે અને એની અંદર મારું જે મને થયું ને મારે શેર કરવું છે. શેરની અંદર એવી વસ્તુ કે અત્યારે કદાચ તમે જોબ વર્ક કરતા હોય ઓફિસની અંદર હો બરોબર છે કોઈ પણ કામ કરતા હોય આ મહેનત વાળું પરસેવાળું કામ કરતા હોય તો હું તમને નહીં કહી શકું પણ એઝ અ મારી યંગ એજ વાળા મારી કરતા નાની એજ વાળા જેટલા પણ યંગસ્ટર છે તો બધા શું આઈટી ફિલ્ડની અંદર જો ઓફિસની અંદર હોય તો 12 કલાક બેસવાનું હોય પરસેવો પડતો નથી બરોબર અને એના લીધેથી ઇસ્યુ થઈ જાય કબજિયાતનો. કબજિયાત થશે ને એટલે આ વસ્તુ પણ થઈ શકે પખંદર પણ થઈ શકે હરસ પણ થઈ શકે ડિફરન્ટ વસ્તુઓ થતી ત્રણ વસ્તુ છે જે થતી હોય છે બરોબર. પણ આ થાય ને ત્યારે જ કદાચ નોર્મલ અમુક લોકોને નોર્મલ પણ લાગે અમુકને પહેલું પણ અમુક લોકોને નોર્મલ પણ લાગે અને જેને થયું હોય ને એનો પોતાનો સેલ્ફ એક્સપિરિયન્સ તમે જોયું હમણાં એટલે જ હું વસ્તુ કહીશ કે તીખું તેલ વાળું ખાતા હોય તમે દિવસનો 1 કલાક પરસેવો પાડો છો તો તમને મુબારક. તમે પરસેવો નથી પાડતા તો તીખું તેલ વાળું ઓછું કરો મસાલેદાર વસ્તુ ઓછી કરો બહારનું ફાસ્ટ ફૂડ ઓછું કરો. પેલું કહે ને કેન્સર થાય પછી કે જે માણસને કેન્સર થયું હોય ને એ માણસ પછી કોઈ દિવસ સોપારી કે તમાકુનો ટુકડો મોઢામાં નાખે ના. બસ આ એ વસ્તુ મને અત્યારે ફીલ થઈ. એક ટાઈમ એવો પણ હતો કે અમે ખુદ ખાતા પણ જયારે મને પેટનું આવું થયું ને થોડું વજન થયું પછી એમ થયું કે મારે કશું બહારનું ખાવું ક્યાં ગયા હોય ને તો રિયલી એમ થાય કે આ કદુડે પેટમાં નાખો નથી નાખો. રીતસરનો પેલા ભાવતું જ ખાતા જ એવું નથી કે તમને અમે સલાહ એમને આપી છે અમે ખાધેલું જ છે અને પછી આવું થયું ને પછી એમ થાય ને હા ગમે ને વિધે ને ત્યારે આપણને અનુભવ થાય. મરચા વાળી વસ્તુ મરચું મીન્સ કે લીલું મરચું હા એ આકાશે નથી ખાધા. હા જંક ફૂડ ખાધું છે બરોબર અને સાથે સાથે શું હોય કે હું 10 વર્ષ મેં ઓફિસની અંદર કન્ટિન્યુ કામ કર્યું છે. 12 કલાક સવારમાં જઈને એસી બેસવાનું નિરાતે કામ કરવાનું આ જ વસ્તુ કરી ત્યારે પરસેવો પડતો જ નહીં. પછી 1 વર્ષ જીમ ચાલુ કર્યું ને ત્યારે મને એટલો મસ્ત ફીલ થયો કે મેં ના પૂછો વાત. પછી સાયકલિંગ પણ મેં કન્ટિન્યુ કરી છે અત્યારે મારું બધું જ છૂટી ગયું છે પણ હવે 15 દિવસ આ 2025 ના રહ્યા છે આ જો બધું બેટર થઈ જાય ને બાકી બધી વસ્તુ તેલ લેવા ગઈ થોડું બાકી બધી વસ્તુ તેલ લેવા ગઈ
પહેલી વસ્તુ મારે મારા હેલ્થ ઉપર ધ્યાન હેલ્થ ઉપર ફોકસ કરવું કે મારી ડેઈલી માટેની પાચન શક્તિ સુધરે, મને ફેટ જેટલું પણ છે ફેટ બંધ થાય, કેલરી બંધ થાય, આ વસ્તુ પર ફોકસ કરો, બીજું કંઈ નથી. અને જેટલું પણ બહારનું ફાસ્ટ ફૂડ છે બધું અવોઇડ ક્લિયરલી. જો તમે ખાતા હોય તો પછી એનું આપણે મેન્ટેન કરવાનું ને કે એક્સરસાઇઝ કરો, જીમ કરો. જો અમે બધું નથી કર્યું એટલે અમે થાય કે જેટલું સારું બનશે ને બધું ઘરમાં બનાવજો. મારે બહારનું કોઈ વસ્તુ વિનેગર વાળી નથી, ગરમ મસાલા વાળી કોઈ વસ્તુ નથી ખાવી. કારણ કે જે આ અનુભવ થયો છે ને, અને તમે મારું મોઢું જોઈને તમે વિચારતા હશો કે હું બોલું છું ને, એટલે ખરેખર જેમને પણ આ વસ્તુ ઘણા લોકોને થઈ પણ છે ઓલરેડી, ઘણા લોકોને પ્રોબ્લેમ ઇસ્યુ છે પણ ખરા. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. અને જો મારા મમ્મીની એજ વાળા જેટલા પણ વુમન્સ આપણા વિડીયો જુઓ છો તો તમારા બાલ બચ્ચાઓ હોય તો એમને પણ આ વસ્તુ માટેથી અવેર કરજો કે કાંઈ નહીં તો ખાલી સવારમાં નોર્મલ રૂટીન તમે કસરત કરો થોડીક કે 15-20 મિનિટ, કે તમને પરસેવો વળે, શેરીમાં ચાલો. એવું નહીં શિયાળો છે તો કસરત કરી લઈએ, ઉનાળામાં નહીં. 365 દિવસ કહું છું, થોડોક પરસેવો પાડશો ને તો નહીં વાંધો આવે. કારણ કે આપણા પપ્પા, મારા પપ્પા જ છે, આખો દિવસ ટેક્સટાઇલમાં જવાનું હોય બરોબર, એને ડેઈલી માટે મરચી જોઈએ છે. વિચારો એને કે મને કાંઈ નથી થતું, એસિડિટી નથી, હરસનો પ્રોબ્લેમ, કોઈ વસ્તુ. શું કામ? દિવસ તડકો જેટલો ખાય છે ને, તડકો ને પરસેવો થાય. હવે અત્યારમાં 2 ભાખરી ખાઈને ગયા ને તો બપોરે એને પચી જતી. આપણે એક ખાધી તો બપોરે એમ કે હવે નહીં હાલે, બપોરે એમ કે 2 રોટલી જ ખાવ, વધારે નથી ખાવું થઈ જાય. એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો, તકેદારી રાખજો. કારણ કે મારો એક્સપિરિયન્સ તમે ખુદે જોયો છે બરોબર. આટલા દિવસથી હું હેરાન થયો છું અને ઓલરેડી ગઈકાલે જે છે ને બધી વસ્તુ આ ખાવાથી જ થાય છે. તો મને જોઈ છે કે મહિનો હું આખી હેરાન થઈ હતી, ફૂડ પોઈઝન મતલબ ખાવાથી જ થયું હતું. બસ મેં કીધું ડોક્ટર કે તમને લાગે કે તમે એમ થાય કે બહારનું મંચુરિયન ખાવું છે કે પાવભાજી ખાવી છે કે, પણ એમાં કે તમને જીભને કેટલો ટેસ્ટ આવે તમે ખાવ છો ને, મેં બહુ ભાવે. એટલે બહુ ભાવે એટલું જ અંદર નુકસાનકારક વસ્તુ હોય. જેટલી સ્વાદિષ્ટ વાળી વસ્તુ તમે ખાવ છો એટલું તમે નુકસાન કરે. કે એમાં નકરા વિનેગર હોય, એસિડ જ હોય. કે અત્યારે કોઈ વસ્તુ તમે જોવો, કોબી તમે જોવો કે ડોક્ટરે ખુદ કીધું તમે કોબી જોવો કે એમાં કેટલી દવા છે, કે અંદર પત્તા હોય ત્યાં લગીને કે સડો ન હોય, પણ કેટલો એમાં કે હોય છે કે દવા, ફ્લાવર જો હોય કે બધી વસ્તુ તો હાવ અવોઇડ કરવાની. તમે મંચુરિયન શું હોય કે કોબી જ નકરી હોય કે, એટલે અમે ખાલી તમે સલાહ આપી કે તમારે અપનાવી તમારી ઉપર છે કે. પણ અમે કીધું ને આકાશને, અમે તમને વિડીયોમાં આજે કીધું, અમે તો 2 જ્યારે હેરાન થયા ને ત્યારે નક્કી જ કરી લીધું છે કે બહારની વસ્તુ તો કઈ ખાવી જ નથી, એવું થઈ ગયું છે. શું આકાશ તમે કહો છો? હું એ જ કહેવા માંગુ છું કે આ વસ્તુ ખાસ અવોઇડ કરજો. અને એઝ અમારા બ્લોગ થી જો કોઈ પણ વ્યક્તિને ઇન્સ્પિરેશન મળે, ભલે લોકોને પણ આ વસ્તુના લીધે થોડીક ઇન્સ્પિરેશન મળે ને કે ભાઈ આપણે આ પ્રોબ્લેમ ની અંદર છીએ. એવું નથી કે મસાની અંદર, પણ બેઠાડું જીવનની અંદર છીએ તો થોડુંક વર્કઆઉટ, એવું નથી કે મસાજ થાય, આમાં ફૂડ પોઈઝન થઈ ગયું, ફૂડ પોઈઝન થઈ ગયું. અને ડોક્ટર પાસે જઈશું, ડોક્ટર એમ કે પરસેવો પાડો છો, નથી પાડતા, એટલે બધા રોગ ઉભા થાય. આ એક જ ઈલાજ છે કે તમે પરસેવો પાડવાનું ચાલુ કરી દો. મોર્નિંગમાં એક્સરસાઇઝ કરો, સાંજે ઇવનિંગ હોય તો ખાઈને તરત હાલવા ના જોઈએ. ઘણા લોકોને એમ પણ ટેવ છે તરત હાલવાનું, 1 કલાકના ગેપ લઈ પછી તમે ચાલવા નીકળો, બધી વસ્તુ કરો. પણ ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો કે બહારનું આઉટસાઇડનું ફૂડ અને તમારો પરસેવો પાડવાનું સ્ટાર્ટ કરી દો, આઉટસાઇડનું ફૂડ બંધ કરી દો, પરસેવો પાડવાનું સ્ટાર્ટ કરી દો. આટલું કરો એટલે મારી જેવી પીડા તમારે ભોગવવી ના પડે. આટલી રિક્વેસ્ટ છે તમને કહું છું. જેટલા પણ વ્યક્તિ હોય ને, તમારા છોકરાઓને હોય, છોકરીઓને હોય, છોકરીઓ પણ અત્યારે જોબમાં બહુ જતી હોય, આખો દિવસ જોબ કરતા હોય, હા બેઠા બેઠા. તો એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો, તકેદારી રાખજો અને સંભાળજો. ચલો પાછું મારું કામ કન્ટિન્યુ કરવા મળી. કારણ કે જેની ઉપર વીતી હોય ને એને જ ખ્યાલ આવે કે એનો પીડા શું હોય, દુખાવો શું હોય. એટલે આકાશને એમ થયું કે હું તો આટલો હેરાન થયું, પણ મારી ફેમિલી કોઈ મેમ્બર એવું હોય તો આગળ ફ્યુચરમાં કોઈ હેરાન થાય નહીં. એટલે મતલબ અત્યારે વાત શેર કરી બધા જોડે કે ભાઈ આવું કોઈની જોડે થાય નહીં એમ. કારણ કે એ સખત એ કેસ મને આવો એ દુખાવો મને ક્યારે થયો જ નથી. કે જ્યારે હતું ત્યારે કે તે થયો તે આટલો રોતો થયો, કેટલો દુખાવો થઈ ગયો. પણ એને કીધું તું કે ભાઈ થોડુંક પેન તમને રહેશે જ આ રીતનું. કે આ દુખાવો છે ને લેટ્રિન પછીનો દુખાવો, હા પછીનો જ છે, પેલો દુખાવો નથી. એટલે જ ને પછીનો દુખાવો છે, સમજી શકો શું હોય છે. હા કાંઈ વાંધો નહીં, ચલો કામ આપણે કન્ટિન્યુ કરી. વાગી ગયા છે અત્યારે અહીંયા 5 અને ભાઈ હું ઉપરથી મસ્ત મજાની ઊંઘ કરી અને અત્યારે નીચે આવ્યો છું. થોડું બેટર ફીલ થઈ રહ્યું છે એટલે ફટાફટ હું નીચે આવી ગયો, કારણ કે સારું લાગતું હતું એટલા માટેથી. અને અત્યારે હજુ નીચે આવ્યો ને ત્યાં જુઓ વિરાલી અત્યારે અહીંયા બધું ઓર્ડરનું કામકાજ ફર્સ્ટ ટાઈમ આજે હું કહીશ ને તો તમને કે વિરાલી ફર્સ્ટ ટાઈમ આજે પેકેજિંગ બધું કરે છે. ઉપર નામ બધા જેમના હોય છે, ઓર્ડરના નામ સાથે સાથે પેકેજિંગ. શું વિરાલી? તાલિયા હો જાય. વેરી ગુડ. પેકિંગ થઈ ગયું હે ને? 11 છે તમે બપોર ફરાળ કર્યો તો શરબત પીતી હતી હમણાં. હા હા. પીન પછી મેં બેહું હવે. મુકર વચ્ચે બનાવ્યો 11 રીતે દૂધ હોય ને. કયો પાનનો? પાનનો જ હોય ને યાર. અચ્છા હા 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 પાનનો મુકસનો ઓર્ડર હતો 2 કિલોગ્રામ. તમે મને કીધું તેમ તમને ખબર હોય, યાદ તો હોય જ મને. હું ફોન માં જોઈ લઉં, મને ખબર હોય તમે આપણે લખેલું હોય જ અલગથી કે ઓર્ડર છે. એક્સેલ શીટ હોય એટલે એમાંથી મળી જતું હોય ને તને. હા હા.
ઓકે, સરસ, ફિનલેન્ડ સરસ. જ્યુસ ઓર્ડર હતો પણ ફિનલેન્ડ જ્યુસ ને માપિયા ઉપર રહી ગયા માપી તને આપી દો હમણાં, ચલો. અને ફિનલેન્ડનું જ્યુસ વિશેથી જો હું તમને જે લોકો અત્યારે કદાચ આપણી પાસેથી ઓર્ડર કર્યું એમને હું ફરી વખત જણાવી આપું છું કે આ બોટલની સેલ્ફ લાઈફ 35 ડેઝની છે. કેટલા? 35 દિવસની છે. અને ડેઈલી તમે 50 ml પીવો છો એટલે બોટલ તમારે ઓલરેડી 20 દિવસમાં ફિનિશ થઈ જાય છે. જો એના કરતાં વધારે સમયગાળો થયો હોય તો તમે પીતા નહીં, કારણ કે શું એમની સેલ્ફ લાઈફ પૂરી થઈ જાય પછી એ કંઈ ગુણકારી નથી. તો ઘણા લોકોને શું હોય કે દિવાળી પહેલાં ઓર્ડર કર્યા હોય છે, દિવાળી પછી ઓર્ડર કર્યા હોય અને એક સવા મહિના જેવું થઈ ગયું હોય તેમ છતાં હજુ પીતા હોય છે તો એ પીતા નહીં. અને અત્યારે તો શિયાળાની અંદર ખૂબ જ ફાયદાકારક છે. શિયાળાની અંદર તમે 2 ટાઈમ્સ પીશો ને તો પણ એટલે ખૂબ ગુણકારી છે. હા, એક અત્યારે આ સંધ્યા ટાઈમે 6 વાગે પીવો તો ચાલે. હા, સાંજના 6 વાગ્યા ટાઈમે. અને તમે ગરમ પણ ના પડે કારણ કે ઠંડી જેટલી હોય કેમ રીંગણાને અત્યારે જ ખાઈ વસ્તુ હળદર ને જેમ જ છે આ વસ્તુ તો વાંધો ન આવે. એટલે ખૂબ ગુણકારી છે શિયાળાની અંદર. સાથે જો આ 7 સીડ ને પણ મોકલવાના છે. હા, 7 સીડ છે, તલરસી છે, હજી એક બે તો છે ને પેડે કાઢતા ભૂલી ગઈ છું. આ મેથી છે અને ફાકી પણ છે આપણી 100 ગ્રામ અલગ કરવાના છે. ઓકે, કારણ કે હમણાં ઘણા દિવસથી તમે પણ જોયું છે કે બ્લોગની અંદર આપણે શેર જ નહીં કરતા હતા. શું કામ હતું કે ઘણા ઓર્ડર હોય છે તો એ જતા મોકલી દેતા હોઈએ છે પણ બ્લોગમાં આપણે ક્યારે બતાવતા નહીં હતા. તો આજના દિવસે જો અત્યારે હું નીચે આવ્યો ને મેં જોયું કે ભાઈ વિરાલી આજે કરી રહી છે, ચલો મેં કીધું હું સાથે શેર જ કરી આપું. અને ઓલરેડી ફિનલેન્ડ જ્યુસ વિશેથી મારે શેર કરવું હતું એટલે મેં પણ એ શેર કરી દીધું. શિયાળાની અંદર અત્યારે તો ખૂબ ફાયદાકારક છે. તો જે કોઈ પણ લોકોને જો B12નો પ્રોબ્લેમ હોય છે, સાંધાનો દુખાવો હોય છે, હિમોગ્લોબિનની ઉણપ રહેતી હોય છે, પાચન શક્તિ થોડી નબળી રહેતી હોય છે તો એમના માટે ખૂબ ગુણકારી છે તો પી શકે છે. મને પણ ઈચ્છા થતી હતી, મને આ વસ્તુ થઈ ને વિરાલી કહે છે આ વસ્તુ થઈને મને ઈચ્છા થતી મેં કીધું હું પીવું પણ ખરેખર મારે ના પી શકાય કારણ કે ગરમ પડે એટલા માટેથી. અને ખાલી ફિનલેન્ડ જ્યુસ એ નહીં, આ 7 સીડ નો મુખવાસ એટલો ફાયદાકારક છે. મેથીનો પણ છે જે ડાયાબિટીસ હોય. જ્યારે અમે આપણે મેળા કયો મેળો હતો આપણે ગયા હતા હમણાં ગયા ત્યારે હા વિશાલે ત્યારે થાઈલેન્ડ નો હતો. થાઈલેન્ડ નો મેળો હતો ત્યાં બધા 7 સીડ હતા. બધા મોળા અમે ટેસ્ટ કરવા બધા આવતા ટેસ્ટ નીકળી જાય એવો ટેસ્ટ હતા. બહારથી પેકેજિંગ જોયું ને એટલું પ્રીમિયમ પેકેજિંગ ધ્યાનમાં આવી જાય બધાને પણ બધા ટેસ્ટ કરીને આગળ વધે બધા. અને અમુક ઈ સાઈડ તો બધા વેસ્ટ સાઈડ ને બધા આવતા હતા લોકો બધા હાઈ સોસાયટી ના બધા હતા. બધા ટેસ્ટ કરો બધા મતલબ જાલતા થઈ જાય કોઈ એમ થાય ને કે લઈ લોકો હા એટલે હા મોળું તમે 7 સીટ ખાલી મોઢામાં નાખો ને શેકેલા વેકેલા કાંઈ નહીં ખાલી ભેળવી દીધેલા અને ડબ્બો અને પેકેજિંગ તમે જો ને ઓહો એને વેલ્યુ કેટલી હતી એની 7 સીટ ની કેટલું પ્રાઇસ આપણી પ્રાઇસ છે ને એની કરતા વધારે હાઈ પ્રાઇસ હતી. અને ગુણધર્મ એને કેટલા બધા બતાવ્યા કે મસ્ત આ ગુણધર્મ છે પણ તો કોઈ લીધા પણ ટેસ્ટ તો લાગવો જોઈએ ને એટલે એમ ગુણધર્મના બહુ જ બધા એક સીટ્સ ના અત્યારે એટલે એક સીટ્સ ખાવા લાયક છે બધા બનાવે છે નહીં સ્પેશિયલ આપણે ડાયાબિટીસ માટે. તો મેથીનો મુખવાસ આપણે કમસે કમ મને એમ લાગે છે વર્ષમાં આખા કેટલા તમને લાગે બનાવ્યો છે આપણે વર્ષમાં સૌથી વધારે જો આપણે મોસ્ટ સેલિંગ આઈટમ હોય ને તો બે જ વસ્તુ છે ફિનલા જ્યુસ મેથી મુખવાસ અને 7 સીડ આ 3 વસ્તુ અને ચોથી આઈટમ છે બ્લેક કરન્ટ અને ન્યુટ્રિશન ડિલાઇટ. અને હજી મુખવાસમાં છે સનફ્લાવર ખાલી સનફ્લાવર. હા એ તો બધા 5 કિલો મગાવતા બધા બહુ મગાવતા. ટાઈમ નતો મને બતાવતા નહીં બ્લોગમાં શેર જ ન કરતા ને આપણે એકાદને આમ તેમ જ હોય અને કઈ મૂળ હોય ને એટલે જેને હોય પેક કરીએ પછી ફટાફટ જતું રહેતું હોય. ઉતાવળમાં જ હોય બધા જાતા તેમ જ કે અમાર બેન આજ જોઈ છે એટલે આપણે સાંજે જ મોકલી દેવાનું. બપોરે કા બનાવ્યો હોય ને સાંજે વહી ગયો હોય. 5 કિલો બનાવ્યો તો 12 વાગે બેન ને જોતો તો 6 વાગે બનાવ્યો. ત્યારે ઉમરેલી હતી યાર. ત્યારે તો અમરેલી હતી મમ્મી ને પપ્પા આજ મુખવાસ બનાવ્યો હતો 2 કિલો એક ઘર બનાવ્યો 2 કિલો મોકલી દીધો રાતે ને રાતે. મળતે દિવસે અમને મોર્નિંગ માં જવાનું તો દેશમાં એટલા માટેથી. તો અત્યારે એક ડાયરેક્ટ પૂરી 5-6 એટલે પેક થઈ જાય. એક બે રોજ જાતા હોય બધા વહે જાય. જેને કોઈને પણ આ ગમે આઈટમ અમારી પ્રોડક્ટ લેવી હોય હોમમેડ છે બધી તો નંબર આપેલા છે ત્યાં તમે કોલ પણ કરી શકો છો અને WhatsApp દ્વારા ઇન્ક્વાયરી પણ તમે કરી શકો છો. તો ફટાફટ પેક કરી દઉં. યસ તમે પેક કરી દો કારણ કે મારે હજુ જવું છે થોડાક હા તને આપી દો અને મારે થોડા કામ માટે અત્યારે બહાર જવાનું છે. બપોરે તો તમને ખબર છે કે ભાઈ કેવી સિચ્યુએશન થઈ હતી અને ઊંઘ આવી જાય ને વધારે સારું. ઊંઘ આવ્યા ટાણે વિરાલીએ શું કર્યું હોય તો મારે વિરાલી પાસે અત્યારે જાણવું છે. તો વિરાલી તમને શેર કરશે કે હું શું તો ઊંઘ નહોતી આવતી ત્યારે તું શું કરતી. જેમ બાળચરિતનું પુસ્તક છે જ્યાં ઘનશ્યામના જન્મમાં અને એને શું કર્યું ક્યારે ગાદીએ બેઠા કેટલાનું કલ્યાણ કર્યું બધું લખેલું છે. આખી ઘનશ્યામ બાળચરિત્ર છે મારી પાસે. તો પેલું આ સ્ટ્રીટમાં ઘણા ટાઈમથી વાંચન શરૂ કર્યું હતું તો કે ઊંઘ નથી આવતી ફોન જોતા હતા કે ઘડી એટલે જ ફોન જોઉં છું. મેં ફોન મૂકી દે મેં લાવ તમને વસ્તુ મસ્ત હમણાં તો ભગવાન જન્મ થયું ને એને ભગવાનની આખી સ્ટોરી ભગવાનની કથા વાત સંભળાવતી હતી તે ગોલું પાકી ગયું. કેવું તમે ખબર નસકોરા બહુ બોલાવે નસકોરા બોલા ના હુઈ કેમ ગયા મેં તો આકાશ એ આકાશ હુઈ ગયા છો
બોલ્યા જ નહીં. મેં કીધું તમારે નસકોરાને બોલાતા હતા કેવી રીતના હોઈ ગયા? પણ એમ એવું હતું ને બહુ પેન હતું ને એટલે આપણે આજકાલ પાછી પેન કિલર દવા સ્પેશિયલ મગાવી તમે જોયું હતું સવાર કેવા રડતા હતા. પછી મારથી સહન નહોતી ને પછી બાજુવાળા અંકલને કીધું તમે લઈ આવી દવા તો પેન કિલર સવારે પીધી છે ને જેમાં પછી એટલે એને ત્યાં બેટર છે નકર દુખાવો મળો નહોતો થયો એને. પછી બપોર એટલે ઊંઘ હતી મને કે મને ઘેન ચડે આખું બંધ થઈ જાય. થશે જ કારણ કે આપણે પેન કિલર પીધી એટલે એટલા માટે તો ધીમે ધીમે ઊંઘ આવી ગઈ હતી. પછી તો ચરિત્ર મેં આખું પૂરું જ કર્યું. પછી વિડીયો એડિટ કરી નાખ્યો મેં પછી તમે કરો હા કરી નાખ્યો. સુવાનું થતું નહીં મારે પછી નીચે આવી કેટલા ખબર 1:30 જ થયો. આટલી બધી વારમાં હું ફ્રી થઈ ગઈ પછી આવીને કઈ પાનો મુખવા કમ્પ્લીટ કરી નાખો ઓર્ડર નો છે નહીં બધું એટલા માટે પેક કરી દીધું બધું. ચલો હવે બધું સાંભળો દે મારે ઊભું થવાનું હાલો.